ક્યારે પણ કણના લોભમાં કથા ન કરવી, ગમે ત્યાં કથા ન કરવી, ગમે તેની સામે કથા ન કરવી અને ગમે તેમ કથા ન કરવી. ફરી પાછું કહું છું, કથા મનોરંજન માટે નથી, મનોમંથન માટે છે. એવું સમય એવું નહીં વિચારતા કે મહારાજજી આ બધા ધૂન કે જે ભજન એ કથાના એ શબ્દને સમજાવવા માટેના ભજનો છે. સીધો સિદ્ધાંત આપણને ન ખબર પડે, એટલે એ સિદ્ધાંત માટે ક્યારેક અમારે એકાદ પદ શું કરવું પડે, મૂકવું પડે. અને આશા પણ નહીં રાખતા કે મહારાજ રોજ કલાક અડધો કલાક ભજન ગવડાવશે. ગરબા ગવડાવવા નથી આવ્યો. પહેલી જાહેરાત કરી દો. હા, જ્યાં જ્યાં સમય મળશે, જ્યાં મને એવું લાગશે કે એવું થશે, બાકી હા આપણે આનંદ કરવાનો છે, પણ માત્ર આનંદ નથી કરવાનો. આપણા મનોમંથન માટેની આ કથા છે. આપણા જીવનના થાકને ઉતારવા માટેની આ કથા છે. આપણા જીવનને ગઈકાલે જ હું વિવેકભાઈ સાથે ચર્ચા કરતો હતો. એટલે વિવેકભાઈ અત્યારે તો નથી, પણ મને એમ કહેતા, પ્રભુજી આ કથા છે ને એ થાક ઉતારે એવી લાગે. મેં એમને કીધું, કથાનો ઊંધો અક્ષર કરો. કથા ઊંધો અક્ષર બોલો. અરે વાહ, બધું જીવનનો થાક ઉતારે એનું નામ કથા.